જય માતાજી, જય રામાપીર. આપણે જો નાન ધોઈ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મેથી કાપવા બેસી ગયા છે. આજ મેથીની પૂરી બનાવી છે, રવિવારની રજા છે એટલે. જો મેથી કપાવા મળી છે હમણાં મેથીની પૂરી અને પછી હું લિક્વિડ મઠ્ઠો લઈ આવું. ખાવો છે ને તારે મઠ્ઠો? કે દૂધની મઠ્ઠો મઠ્ઠો કરતી હતી. આજ રજા છે ને તો મઠ્ઠો ખાય નાખી. ગરમી છે હમણાં કા ગરમી ખૂબ પડવા મળે છે એટલે થોડું ઠંડુ ખાવાનું મન વધારે થાય. શેવડીનો રસ ને સાંજે સોડા ને સારું. ફ્રીજ નથી અમારે, નકર આ ફ્રીજ આખું ભરેલું જ રાખે. કાંઈ નહીં, સોડા ને એવું ક્યારેક જ પીવી છે. ઘરે ફ્રીજ નથી એટલે. આ કામ કરે ને છોકરા જો બે ફોન લઈને બેસી ગયા છે. એને ફોન સિવાય કાંઈ કામ ન હોય. હાય કહી દે બધાને. બાય નહીં, હાય કરાય, બાય કરાય. અમે જો ફોન જોવા મળ્યા. કયો અમાર ધંધો થી આખો દી કે ને. તમારે રવિવારની રજા હોય ત્યારે સારી વાનગી બનાવો છો કે નહીં? તો આ પૂરીનો લોટ બાંધવા મળી છે. મેથી વાળી પૂરી હો. મઠ્ઠા હારે ખાવાની મજા આવે. આમાં આપણે સિંધવ નમક નાખ્યું છે. જેને બીપી ની પ્રોબ્લેમ હોય ને એને આ સિંધવ નમક વધારે સારું. ભૂખે બહુ લાગી છે ને મોડું થઈ ગયું છે. બહાર ગયો તો એટલે મોડું વધારે થઈ ગયું. બે રોટલી વધારે ખાઈ જાય. હાય તો જાવ જ બે છો. રોટલી નહીં, બે પૂરી. એને ભૂખ લાગી છે કે નહીં? ફોન જોવે છે ને એટલે નહીં લાગી હો. ફોન હોય એટલે ભૂખે ન લાગે. તો આ ખાવા નહીં મળે હો. બે માં એક તો આપણી પૂરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવી નાખશું. આપણે ગોળ પૂરી નથી બનાવવાની, આપણે સમોસા પાડી દેવાના છે. ગોળમાં વાર લાગે એટલે. હા, ગોળમાં કેટલી વાર લાગે. અમસ્તુ આ થોડું મોડું થઈ ગયું છે એટલે સમોસા પાડી દેવાના છે. ગોળ પૂરી મશીન હોય ને તો જલ્દી બની જાય. મશીન મારે અહીંયા નથી, મશીન ગામડે પડ્યું છે. પહેલી પૂરી બની ગઈ. તળવાની બાકી હોય છે. ઝડપ હારી છે કાં વણવાની? આટલી તો હોય જ છે ને. એક નાનું થયું છે સમોસો ને બે મોટા થયા છે ને બે નાના થયા. હાલે ખાવાનું જ છે ને. જો આજ હિતેશ મને કામમાં મદદ કરાવવા મળ્યા છે. અરે એ પડે ને લાગી છે ભૂખ ને થઈ ગયું છે મોડું. મદદ ન કરાવો પૂછો રે.
એ તો તમે 12 વૈયા ગયા હતા તો મોડું જ થઈ જાય ને. અહીંયા પૂરી બને છે. તો પૂરી બનાવવા મળી અને અમારે દેવાંશી બેન પડખે ફોન લઈને બેસી ગયા. ફોન જોયા વગર હાલે નહીં એને. તારે નહીં જ બનાવરાવાની પૂરી? મમ્મીને મદદ ન કરાવી હવે તો તું તો ફોન લઈને બેસી ગઈ ને. હા, એમ. તને આવડે છે પૂરી બનાવતા? કેમ બનાવવાની? એમ બનાવવાની? પાટલી હલ્લે. દેવાંશી બેન મદદ કરવા બેસી ગયા છે. એની પાટલી ને એનું વેવણું લઈને સરખી બનાવજો, ખાય એવી. ગોળ ગોળ બનાવજે. લોટ નાખ. તને કામ કરતા આવડે છે? નાખીને પૂરી વણવા માંડ્યા દેવાંશી બેન. ગોળ બનાવજો પછી. નકરો લોટ નાખ્યો છે. સરસ બનાવ્યું એને જો બનાવીને મસ્ત. આવડે જ છે તને હો બનાવતા. દેખાડ્યા એને પા જો એ બનાવી કે પાછું ભેગું કર્યું એને તો. કેમ પાછો ભેગો કર્યો? હે પાછી કેમ મીઠી નાખી? સોટી ગઈ તો લોટ ન ખાય ને. હા, આપણે પૂરી બધી બનાવી નાખી છે. આપણે તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે. તો હવે આપણે પૂરી બધી તળવા માંડીએ. આપણે ફટાફટ પૂરી તળી નાખી પછી જમવા બેસી જઈએ. આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ સાબુદાણાના ગાંઠિયા તળી નાખીએ. સાબુદાણાના ગાંઠિયા તળાઈને તૈયાર થઈ જશે. હવે પાપડ તળી નાખીએ. હાલો હવે જમવા બેવાની તૈયારી કરી દીધી છે. આ લિક્વિડ મઠ્ઠો લાવ્યા છે. પૂરી બનાવી, પાપડ તળ્યા, મમરી તળી. વિવાનને તો ભૂખ લાગી, મમરી ખાવા મળ્યો. ઓલા બેન ને હજી કઈ ભૂખ જેવું છે નહીં. ફોન છે ને અરે જો આપણે બધા હવે રાંધીને તૈયાર કરી નાખ્યું છે. આ મઠ્ઠો આણ્યો છે, લિક્વિડ મઠ્ઠો. એક 2 પ્રકારનો છે. સાબુદાણાના ગાંઠિયા છે, પાપડ છે અને બધાને જો ભાણામાં નાખી લીધું છે. તો હાલો બધા ખાવા. બપોરના 1 વાગી ગયા છે. રવિવાર છે જમવાનું બહુ મોડું થઈ ગયું. હાલો જમવા.